પવિત્ર સ્થળ જ્યાં અગ્નિ ક્યારેય બુઝાતી નથી, જ્યાં ભક્તિ અને ચમત્કાર એક સાથે અનુભવાય છે. હા, આજે હું તમને એક એવા પવિત્ર સ્થળ વિશે જણાવવા જઈ રહી છું જ્યાં અગ્નિ ક્યારેય નથી બુઝાતી. અને આ છે હિમાલય પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું પવિત્ર શક્તિપીઠ જ્વાલામુખી મંદિર. આ મંદિર સામાન્ય નથી. અહીં કોઈ મૂર્તિ નથી, અહીં કોઈ શિલ્પ નથી. અહીં ધરતીમાંથી સ્વયં પ્રકટ થતી અખંડ જ્યોતિઓ જ માતાજીનું સ્વરૂપ છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે જ્યારે માતા સતી પોતાના પિતાના યજ્ઞમાં અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેમને યજ્ઞકુંડમાં પોતાને અર્પણ કરી દીધા હતા. શંકર ભગવાન શિવજી જ્યારે શોકમાં ડૂબી ગયા અને સતીના દેહને લઈને તાંડવ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું અને સતીના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. તો આવી છે શક્તિપીઠની કથા. તો આમાંનું જ આ એક સ્થળ છે. કહેવામાં આવે છે કે અહીં સતીની જીભ પડી હતી અને તેથી અહીં જ્વાલા સ્વરૂપે માતા પ્રકટ થાય છે. મિત્રો, કલ્પના કરો કે હજારો વર્ષોથી ધરતીની અંદર નીકળતી આ જ્યોતિઓ આજે પણ અખંડ પ્રકટ છે. કેવી રીતે? 9 જ્યોતિઓનો ચમત્કાર છે. જ્વાલામુખી મંદિરમાં કુલ 9 મુખ્ય જ્યોતિઓ છે. પ્રત્યેક જ્યોતિ અલગ અલગ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ વગેરે. આ જ્યોતિઓ ગેસ અથવા તેલ વગર સતત પ્રકટ રહે છે. વૈજ્ઞાનિકોએ અનેક વાર તપાસ કરી, પરંતુ ભક્તો માટે આ માતાજીનો ચમત્કાર છે. અહીં એક અનોખી શાંતિ છે જ્યાં અગ્નિ હોવા છતાં ઉગ્રતા નથી, પરંતુ શાંત, દિવ્ય અને આત્માને સ્પર્શી જાય તેવી ઉર્જા છે. આ મંદિર સાથે અકબર પણ જોડાયેલો છે. તો કેવી રીતે? એક લોકપ્રિય કથા મુજબ મુગલ બાદશાહ અકબરે આ જ્યોતિને બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પણ કહેવામાં આવે છે કે તેને પાણી નખાવ્યું તો છતાં જ્યોતિ બુઝાઈ નહીં. આખરે તેને માતાજી પ્રત્યેની શ્રદ્ધા જાગી અને શ્રદ્ધા દર્શાવવા માટે સોનાનો છત્ર અર્પણ કર્યો. પરંતુ કહેવાય છે કે એ સોનું કોઈ અજાણી ધાતુમાં બદલાઈ ગયું, જાણે માતાજીએ સંદેશ આપ્યો હોય કે ભક્તિ સોનાથી મોટી છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ ભીડ રહે છે. જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરો ત્યારે ઘંટોની ધ્વનિ, મંત્રોચ્ચાર, ધૂપની સુગંધ અને જ્યોતિની ઝાંખી મન એકદમ શાંત થઈ જાય છે. કેટલાય ભક્તો કહે છે કે અહીં તેમની મનોકામના પૂર્ણ થઈ છે. કોઈને સંતાન સુખ મળ્યું, કોઈની બીમારી દૂર થઈ, કોઈને જીવનમાં નવી દિશા મળી. હિમાલયના પર્વતોની વચ્ચે વસેલું આ મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. ઠંડા પવનમાં જ્યોતિની ગરમાશ જાણે જીવનનો સંદેશ આપે છે. અંધકાર કેટલો પણ હોય, એક નાની જ્યોતિ પણ તેને હરાવી શકે છે. મિત્રો, જ્વાલામુખી મંદિર માત્ર એક યાત્રાધામ નથી, તે એક પ્રેરણા છે. અખંડ જ્યોતિ આપણને શીખવે છે કે પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, વિશ્વાસની જ્યોતિ ક્યારેય બુઝાવવાની નથી જ. જીવનમાં ક્યારેક દુઃખ આવશે, અપમાન આવશે, નિરાશા આવશે, પણ જો મનમાં ભક્તિ અને આત્મવિશ્વાસની જ્યોતિ પ્રકટ કરશો ને તો તોફાન આપણને હચમચાવી શકશે નહીં. આજે આપણે નાની નાની મુશ્કેલીઓમાં હારી જઈએ છીએ. એક નિષ્ફળતા આવે તો મન તૂટી જાય છે, પરંતુ જ્વાલામુખી મંદિરની જ્યોતિ આપણને શીખવે છે અગ્નિ ક્યારેય પાછળ નથી હટતી, તે હંમેશા ઉપર જ ઉઠે છે. તમે પણ જીવનમાં નીચે પડો તો પણ ફરી ઉઠજો, જ્યોતિ જેમ પ્રકટ થાજો. મિત્રો, જ્વાલામુખી મંદિર આપણને શીખવે છે કે શક્તિ બહાર નથી, શક્તિ આપણી અંદર છે. જ્યાર સુધી વિશ્વાસની જ્યોતિ જીવન છે ત્યાર સુધી જીવનમાં અંધકાર ટકી શકતો નથી. ચાલો અંતમાં એક સંકલ્પ કરીએ કે આપણા જીવનમાં ભક્તિ, હિંમત અને સકારાત્મકતા અખંડ રાખીશું. પ્રિય દર્શકો, જો આપને જ્વાલામુખી માતાની આ પવિત્ર ગાથા ગમી હોય તો દિલથી આભાર કે તમે અંત સુધી મારી સાથે જોડાયેલા રહ્યા. આપનો દરેક વ્યૂ અને લાઈક અને દરેક કમેન્ટ મારા માટે માત્ર સંખ્યા નથી, પરંતુ આશીર્વાદ અને પ્રેમ છે. આવી જ ધાર્મિક, પ્રેરણાદાયક અને સત્ય પર આધારિત વાતો માટે મારી ચેનલ સત્ય હી સનાતન સાથે જોડાયેલા રહેજો. જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી આવતી દરેક નવી વિડીયોનો આશીર્વાદ સૌથી પહેલાં તમને મળે. અંતમાં
જ્વાલામુખી માતાના ચરણોમાં નમન સાથે તમારા અને તમારા પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી. ફરી મળીએ નવી એક સત્ય ગાથા સાથે. મળીશું ફરીથી સત્ય હી સનાતન ચેનલમાં. એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર.